એલા છોરાઓ, તમારા મા બાપને કહેજો 23 તારીખે સવારે 8 વાગે નિહાળે બધા આવે. ક્યાં બા? આપની નિહાળે. હા. આપણી સરકારી પ્રાથમિક શાળા નવાપરા બોરીજ 23 જૂનના રોજ સવારે 8 કલાકે પ્રવેશોત્સવ કાર્યક્રમ હોય તો તમામ આગેવાનશ્રીઓ તથા સમગ્ર ગ્રામ જનતાએ હાજર રહેવા ખાસ એસએમસી તરફથી આમંત્રણ છે. और मैं मीडिया के मित्रों से भी कहूंगा कि जब बच्चे कहीं श्रमदान करते हैं तो दिखाते हैं, देखो बच्चों से काम कराए जा रहे हैं. अरे क्या बुरा हो रहा है? क्या बुरा हो रहा है? और मैं तो बेसिक शिक्षा परिषद से कहूंगा, ऐसे शिक्षकों के खिलाफ कार्रवाई नहीं करनी चाहिए, उन्हें सम्मानित करना चाहिए. तो भारत की भावी पीढ़ी को तैयार कर रहे हैं, जो चुनौती का मुकाबला करने के लिए उन बच्चों को तैयार कर रहे हैं. छोटे छोटे उस पे हम लोग अनावश्यक रूप से उसको जो वायरल होते हैं ऐसे वीडियो, उस आधार पर हम लोग एक्सप्लेनेशन कॉल करते हैं. स्पष्टीकरण नहीं मांगना चाहिए, उसको बुला के सम्मानित करना चाहिए. अच्छा क्या बच्चों को तैयार कर रहे हैं. ये बच्चे अगर उस योग्य बनेंगे नहीं तो उसको छुई मुई मत बनाइए. आपने देखी होगी ना, एक घास होती है गांव में, ऐसे हाथ लगाओ तो एकदम मुरझा जाती है. ऐसा नहीं भाई, उसको ऐसा बनाओ प्रचंड तेज हो उसमें, हाँ कोई हाथ लगाने में भी डरे. वह तेज होना चाहिए उस बच्चे में, और वह शिक्षा से पैदा होगा, संस्कारों से पैदा होगा. स्वच्छता के प्रति उसे मजबूती के साथ उसके जीवन का हिस्सा बना करके प्रत्येक गुण उसके मन में आने चाहिए. अच्छी बुराई सारी चीजें एक साथ मिलकर के चलेंगी, उसके मन में अच्छे और बुरे का भेद करने की सामर्थ्य विकसित करने की आवश्यकता है. રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યને આજનો દિવસ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણના મંત્રીના દ્વારાથી જ્ઞાન યાત્રાની શરૂઆત કરનાર નાનકડા ભૂલકાઓ માટે જીવનનો એક યાદગાર દિવસ છે. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. પ્રાર્થના મનને શાંતિ આપે છે, આત્માને શક્તિ આપે છે અને જીવનને સાચી દિશા આપે છે. આપણે સૌ સમૂહમાં પ્રાર્થના ગાન કરીશું. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી JS પ્રજાપતિ સાહેબ, CRC સાહેબ શ્રી હર્ષદભાઈ ગજ્જર, ગામના પૂર્વ કોર્પોરેટર શ્રી વાઘાજી ઠાકોર તેમજ ગામના SMC અધ્યક્ષ શ્રી ભરતભાઈ ઠાકોર તેમજ પધારેલ મહેમાનશ્રી, ગ્રામજનો, બહેનો
તેમજ અમારી શાળાના વહાલા ભૂલકાઓ આજે પ્રગતિનો પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. આ સરસ મજાના કલર છે, અત્યારે પહેરવાનું શર્ટ છે, પાટી છે, અને તને ચિત્રો દોરવા ગમે ને? જો તને કલર ગમે છે? આ કલર છે. કે મહેમાન શ્રી આચાર્ય શ્રી શિક્ષણ ગણ અને મારા વહાલા ભાઈઓ અને બહેનો, એક સરસ કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા, પરંતુ આ સુખ ત્યારે જન સહગ બને જ્યારે આપણું પર્યાવરણ સ્વસ્થ હોય. પર્યાવરણ એટલે આપણી આસપાસ એક કુદરતી આવરણ છે. આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાક પૂરો પાડે છે. જો આ તત્વો જ પ્રદૂષિત હશે તો માનવ સ્વાસ્થ્ય ક્યારે સારું રહી શકે નહીં. આજે આપણે આધુનિક અને વિકાસની આંધળી દોડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાહનો અને કારખાના ધુમાડાને કારણે શ્વાસ લેવા માટે શુદ્ધ હવા માટે મળવી મુશ્કેલ બની ગઈ છે, જે અનેક રોગો થતા જોવા મળે છે. નદીઓ અને તળાવોમાં કેમિકલવાળું પાણી ભરવાથી પીવાનું પાણી દૂષિત થાય છે, જે અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. પ્લાસ્ટિકમાં વૃક્ષો વાવીએ કારણ કે વૃક્ષો આપણને ઓક્સિજન અને શુદ્ધ હવા આપે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને બજારમાં જતી વખતે કાપડની થેલીનો જ આગ્રહ રાખીએ. પાણી એ જ જીવન છે, તેનો વિવેક પૂર્ણ ઉપયોગ કરીએ. આપની આસપાસ કચરો ન ફેંકીએ અને ગંદકી મુક્ત વાતાવરણ બનાવીએ. ચાલો આજે આપણે સૌ સાથે મળીને ખાંડ રેતાક્ષી શૈલેષભાઈ. આ બાજુ આ બાજુ આ બાજુ
આપણે ગાંધીનગર JMC કહીએ છીએ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, એના સમાહર્તા સાહેબ અહીંયા આવે એ આપણા માટે ગૌરવની ક્ષણ હોઈ શકે. અને મારા માટે પણ એમનું લાઇઝનિંગ કરવું એક ગૌરવની ક્ષણ છે. ખાસ તો હું આ ગામના વાલીને એક શિક્ષક, આ મૂળ તો મારી પોસ્ટ શિક્ષક તરીકેની છે, એક શિક્ષક તરીકે એટલું જ કહીશ કે બાળકને ભણાવજો. લક્ષ્મી હશે, લક્ષ્મી નહીં હોય તો વાંધો નથી, પણ સરસ્વતી હશે તો લક્ષ્મી આવશે આવશે ને આવશે. બરાબર? અને કહેવાય છે કે જે તલમાં તેલ હોય એ તલ ઘણી બદલીએ તો પણ નીકળવાનું જ છે તેલ. એટલે એવું ન સમજતા કે બીજા બાળકો પ્રાઇવેટ શાળામાં જાય છે અને મારું બાળક અહીંયા છે. અહીંયા જે તમે શિક્ષકોને જોવો છો એ બધા જ ક્વોલિફાઈડ ટીચર છે, એવરીબડી. બરાબર ને? બીજું મિત્રો, અહીંયા જે સન્માન થયું CAT સાહેબ, ગૌરવ સાથે કહી શકું કે આખા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારા ક્લસ્ટરમાં સૌથી વધુ બાળકો જ્ઞાન સાધના અને CATમાં પાસ થયા છે. જેમાં અમે ઇનોવેટિવ કર્યું હતું કે શિક્ષક બાળકોને સ્પેશિયલ 1 કલાક CAT, અને સાહેબ માટે આ સાહેબે અમને એક વિચાર આપ્યો હતો કે બાળકોને કરીએ. મિત્રો, જ્યારે CAT પાસ થઈ જાય છે ત્યારે બાળક જો ખાનગી M પેનલમાં જાય છે, હવે M પેનલ કઈ સ્કૂલ, સરકાર જેવી તેવી શાળાને M પેનલ નથી જાહેર કરતી. 5 વર્ષમાં સતત 3 વર્ષ જે શાળાનું 10મા ધોરણનું રિઝલ્ટ 80% ઉપર આવેલું હોય એ શાળાને M પેનલ જાહેર કરે છે. અને તમારા બાળક જો એ M પેનલ શાળામાં પ્રવેશ લે છે તો 6 થી 8માં 20,000 રૂપિયા સરકાર શિષ્યવૃત્તિ આપે છે, 9-10માં 22,000 રૂપિયા શિષ્યવૃત્તિ આપે છે, અને 11-12માં 25,000 શિષ્યવૃત્તિ આપે છે. બીજું મિત્રો, વાલીઓને પણ ખાસ કહી દઉં કે આપ એવું ન સમજતા કે દીકરીઓ માટે સરકારે દીકરીઓ માટે હું કહું ને તો શિક્ષણ ફ્રી જેવું જ કરી દીધું છે. નમો લક્ષ્મી નામની એક યોજના સરકારે જાહેર કરી છે. જો આપની દીકરી 9 થી 12 ધોરણ સતત ભણે છે તો 50,000 રૂપિયા માતાના ખાતામાં નાખે છે. પપ્પા નહીં, દીકરી નહીં, માતાના ખાતામાં જ નાખે છે. બરાબર ને? એટલે આશા રાખું છું કે આપ બાળકોને ભણાવો, દીકરીઓને ભણાવો, રૂઢિચુસ્ત ન રહો. એ દીકરી જો ભણશે ને તો તમારું ઘર તો તારશે જ, સામે બીજું ઘર પણ તારી નાખશે. તો અંતે વધુ ન કહેતા, લાઈફ વિલ પે એની પ્રાઇસ યુ આસ્ક ઓફ ઇટ. ડોન્ટ એપ્રોચ ધ ઓશન વિથ ટેસ્ટફુલ. જિંદગી પાસે તમે જેટલું મૂલ્ય માંગશો તેટલું તમને મળશે. દરિયા પાસે ક્યારેય ચમચી લઈને ના જવાય. અસ્તુ. ગામના સૌ વડીલો, બહેનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી મિત્રો, શાળાએ કેમ આવવાનું? આ ભણવું એટલે શું? વાંચવાનું અને લખવાનું. બરાબર છે? ફક્ત વાંચવાનું અને લખવાનું એટલે ભણવાનું નહીં, પણ રમવું એટલે પણ ભણવું થાય. ગીત ગાવું, નાચવું, ચિત્રો દોરવા, બીજાને હસાવવા, કોઈની કોપી કરવી, આ બધાનો આપણા ભણવામાં સમાવેશ થાય. એટલે આ બધી વસ્તુઓ છે ને તમે સ્કૂલમાં આવો તો તમને કરવા માટે મળે. તમને કેટલાને રમવું ગમે? તમે અહીં આવશો એટલે તમને બધાને રમત રમવા મળશે. જુદી જુદી રમતો, તમને બધી જ રમતો તમને તમારા શિક્ષકો તમને રમાડશે. કેટલાને ગાવું ગમે તો તમને ગીતો ગાવા પણ મળશે. કેટલાને નૃત્ય કરવું ગમે? ટીવી જુઓ છો ને, ટીવીમાં જે નૃત્ય આવે છે એ પણ તમને અહીંયા શીખવાડશે. અને સાથે સાથે ખૂબ મોટા માણસ બનવું હોય, અને મોટા માણસ ક્યારે બન્યા કહેવાય? જ્યારે દેશની સેવા કરીએ, સામાન્ય વ્યક્તિની સેવા કરીએ ત્યારે આપણે મોટા વ્યક્તિ બન્યા કહેવાય.
આ મોટા વ્યક્તિ બનવા માટે થોડું ભણવું પડે, થોડું વાંચવું પડે, થોડું લખવું પડે. તો એ પણ તમને તમારા શિક્ષકો જે ભણાવે, જે તમને લખાવે, એ તમે લખશો એટલે તમને આવડી જશે. શાળામાં આવો ને ભૂખ લાગે તો શું? સરસ મજાનું ભોજન પણ મળે. અહીંયા બેસીને સરસ મજાનું ભોજન પણ મળે. આપણને જીવન જીવવાની કળા, જીવન કેવી રીતે જીવવું એ આપણને કોણ શીખવાડે? એ આપણને ભણતર શીખવાડે, એ આપણને આપણા ગુરુજનો શીખવાડે, એ આપણને આપણા શિક્ષકો શીખવાડે. એટલે તમે અહીં આવો તો તમને તમારું જીવન કેવી રીતે જીવવું એ તમને જાણવા મળે, શીખવા મળે. તો જીવન કેવી રીતે જીવવાનું? સવારે વહેલા ઉઠી એટલે પ્રાર્થના કરવાની કે નહીં? તમે જુઓ, તમે તમારા ઘરમાં તમારા માતા પિતા સવારે ઉઠીને નાહી ધોઈને ભગવાનની પૂજા કરતા હશે, કરે છે કે નહીં? તો તમારે પણ એમની સાથે બેસવાનું, તમારે પણ એમની જોડે પ્રાર્થના કરવાની. પછી તમે જ્યારે શાળાએ આવો છો ત્યારે એમને પગે લાગીને આવો છો કે નહીં? કેટલા આવે છે પગે લાગીને? બધાએ શાળાએ આવો ત્યારે માતા પિતાને પગે લાગીને આવવાનું, બરાબર છે? પછી શાળાએ આવીને તમારા જેટલા શિક્ષકો છે એ શિક્ષકોને મનથી પગે લાગવાનું, બરાબર છે? તમે તમારા શિક્ષકને, તમારા ગુરુને મનથી એમને પગે લાગશો તો તમને ઘણું બધું આવડી જશે. તમને કઈ નહીં આવડે એવું નહીં બને. તો મારી આટલી વાત ધ્યાન રાખવાની, બધાએ સાથે મળીને રમત રમવાની, ગીતો ગાવાના, બરાબર છે? એવું કરવા ક્યાં મળે? સ્કૂલમાં મળે. એટલા માટે સ્કૂલમાં આવવાનું, બરાબર છે? કાલથી બધાએ નિયમિત એક પણ દિવસ ઘરે નહીં રહેવાનું. સ્કૂલમાં આવશો તો તમને ઘણું બધું જાણવાનું મળશે, શીખવાનું મળશે અને આનંદ મજા કરવાની, બરાબર છે? ચાલો, તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. જય શ્રી કૃષ્ણ. આજના પ્રવેશ ઉત્સવ દરમિયાન જેમના શિરે આખા ગાંધીનગરની જવાબદારી છે એવા માનનીય પ્રજાપતિ સાહેબ શ્રી, આપણા સતત માર્ગદર્શક શ્રી હર્ષદભાઈ ગદર સાહેબ શ્રી, તમામ વધારેલા માતાઓ, સંખ્યા વધારે છે માતાઓની, વાલીઓ, તમામ એસએમસી સભ્યો, શાળા પરિવાર અને નાના નાના બાળકો, પ્રવેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી દર વર્ષે ઉજવાય છે. પણ અફસોસની વાત એ છે કે દર વર્ષે શાળાઓમાં સંખ્યા ઘટતી જાય છે. છેલ્લા 23મો પ્રવેશોત્સવ આ છે, પણ આપણે સતત આ સંખ્યા જળવાઈ રહી છે. એના કારણો ઘણા બધા છે. એક તો વાલી પાસે બીજો ઓપ્શન નથી, તો આ ઓપ્શન કરતા આપને જોઈને બાળકો આવે. સાહેબે હમણાં જ વાત કરી કે સીઈટીમાં ગાંધીનગરમાં સૌથી વધારે જો પાસ થયા હોય તો આપણી શાળાના. એની પાછળ સતત 3 મહિનાની મહેનત છે મિત્રો. સવારમાં 8 વાગ્યામાં સ્કૂલ ખુલી જતી અને 11 વાગ્યા સુધી નોન સ્ટોપ તૈયારી થતી. 11 વાગ્યા પછી 11 થી 5 નિયમિત. એમાં મારી સાથે સપોર્ટર તરીકે શ્રી નરેશભાઈ પટેલ આજે સવારે 5 વાગ્યામાં સ્કૂલ બેગ લેવા માટે ગયા હતા. એટલે એના માટે એક જોરદાર તાળીઓ પાડજો આપણે. પછી 1 વર્ષ પહેલા જ્યારે હું શાળામાં આવ્યો જિલ્લાભેટથી બદલી કરીને, ત્યારે એસઓઈ નું કામ ચાલુ હતું. અમને જ ખબર નહોતી કે શાળા એસઓઈમાં છે. ત્યાર પછી જે કોન્ટ્રાક્ટર છે રાજકુમારભાઈ, એમને 0-0 કરીને આપણે 2 થી 3 વાર કલર માર્યો. આ સ્કૂલ સાહેબ આખા ગાંધીનગરમાં સૌથી સ્વચ્છ શાળા હશે. એક પણ જગ્યાએ તમને ડાઘ જોવા નહીં મળે. એની પાછળ અમારા શિક્ષકો, ઘણીવાર ન ગમતું હોય તો હું કહું છું, બાળકો અને અમારા જે સેનિટેશનના કર્મચારી લાલજી આવે છે, એની સેવા અદ્ભુત છે. રાતે 10 વાગ્યા સુધી સફાઈ કરતો તો એ માણસ અહીંયા, કારણ કે નાના બાળકો છે એટલે અમારે બાળકો પાસે કંઈ કરાવાતું નથી. અને બાળકો શાળામાંથી જ શિસ્ત શીખે.
સ્વચ્છતાના ગુણ શીખે એ એટલા જ જરૂરી છે. એટલે બધા વાલીઓનો પણ સહકાર છે. અને તમારા બાળક અહીંયા આવે તો એ કેટલું શીખા છે એ પણ અગત્યનું છે. સરસ્વતી હશે તો લક્ષ્મી આપમેળે આવશે. સાહેબે વાત કરી. અમારા બાળકોને અમે સારી શાળામાં, પ્રાઇવેટ શાળામાં ભણાવીએ છીએ, પણ તમારા બાળકને જરાય ઓછું નહીં ઉતરવા દે એ પહેલી જવાબદારી મારી છે. પછી એ બધા શિક્ષકોની છે. અને હું કાયમી માટે એના માટે લડત આપતો આવ્યો છું. સાહેબને ખબર છે કે શાળામાં મોબાઈલ પ્રતિબંધ છે. એનો પહેલો લેટર મેં શાસનાધિકારીને લખ્યો છે કે ભાઈ આપણા બાળકો છે, આપણે જોઈ અને એને સારામાં સારું ડિલિવર કરીએ તો એ આપણી ફળશ્રુતિ છે. જીવનના દિવસો માપે જ છે, પણ આપણે બાળકોને કંઈક સારું આપીએ, આપણે ગામના બાળકોને ભણાવીએ, એને શિક્ષિત બનાવીએ, એ મોટામાં મોટું પુણ્યનું કામ છે. એટલે મારી એક સાહેબને ખાસ એક રિક્વેસ્ટ, વિનંતી કે સેનિટેશનની અંદર દરેક જગ્યાએ ચક્કર મારે જોવે. સેનિટેશનમાં એટલી મસ્ત સુવિધા કરી છે કે કપડાં ટીંગારવાનું એંગલની અંદર રાખ્યું છે. કોઈ બાળકને માની લ્યો કે ડાયેરિયા, ઝાડા થઈ ગયા, પેન્ટ ખરાબ થઈ ગયું, તો અંદર નીચોવીને સૂકવી શકે એટલીસ્ટ એવડી આપણે કેર લીધી છે. પાણીની અંદર ફિલ્ટરની, આરોની સુવિધા, સ્વચ્છ પાણી. પણ આના માટે શાળાની અંદર સતત સફાઈ, 5-10 મિનિટ સફાઈ બધાય કરીએ છીએ. હું પોતે કરું, સ્ટાફના સાવરણો લઈને સાફ કરે છે. અને ગાંધી મૂલ્ય સફાઈ આપણાથી શરૂઆત થવી જોઈએ. સૌને ફાયદાકારક ઇલાજ. આખા ગાંધીનગરમાં બધાય કચરો કરે, સફાઈ કોઈ ન કરે તો સફાઈ ક્યારેય ન થાય. મોદી સાહેબ એટલું બધું આપને કહીએ, પણ આપણે એ સુખ દૂર કરવાની. એટલે એક મારે ખાસ જે નરેશ સાહેબ 108ની જેમ સતત મારા કરતા પણ વધારે દોડતા માણસ છે, તો એમનું એક સાહેબના હાથે સન્માન. બીજું આપણે લાલજી, એને પૈસા સેનિટેશન ના મળે, પણ શાળામાં મને ક્યારેય ના નથી પાડી સાહેબ. એને ગમે ત્યારે નાનું મોટું કામ હોય, કે કચરા ઝાડા ઊંચા આપણે ન પહોંચી શકીએ, તો એ માણસની એટલી લાગણી મારે થઈ ગઈ છે સંબંધ ટૂંકમાં, કે એ સાહેબ ક્યારેય ના નહીં. એટલે એક લાલજીનું પણ આપણે વિશિષ્ટ સન્માન પુસ્તક આપીને સાહેબના વરસ થતે એટલી મારી સાહેબજીને એક રિક્વેસ્ટ ને વિનંતી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.